रोल नंबर सेंड करी दियो फटाफट। 6244 6244 73। ચાલો બીજા ફટાફટ સેન્ડ કરો। ओके ચાલો એમાં જુઓ આપણે અલગ અલગ ઉખાણા જે છે એ આપણે સમજ્યા હતા અને એની અંદરનો પહેલું જે છે એ આપણે સમજીએ। પહેલું જે છે એ રોલ નંબર 18 18 નંબર છે, બોલો તો। हाँ सर। પહેલો શું આવશે પહેલા એક શ્લોકમાં? વાળો કાગડો દરમાં જવાની ઈચ્છા રાખે છે પણ સાપ નથી, ઘટે છે વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી। ઓકે સરસ। શું આવશે બેટા એનો આન્સર? સોય। સોય। સરસ, વેરી ગુડ। સંસ્કૃતમાં સોયને શું કહીશું? सूची। શુચિ। બરાબર છે, સરસ। તો પહેલા શ્લોકની અંદર આપણે એ સમજ્યા, એની અંદરની સંધિ છે એ પણ બરાબર ધ્યાનમાં રાખજો। મેં તમને સંધિ પણ મોકલેલી છે, પીડીએફ છે એની અંદર પણ સંધિ છે, એટલે એવી સંધિઓ પણ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે કાકોયમ વાળી છે, વિરામિચ્છન પન્નગ વાળી છે, બરાબર છે। અને પન્નગ જે છે એનો સમાનાર્થી શું થાય છે? સંસ્કૃત સમાનાર્થી पाद ખબર છે કોઈને? रहित। નહીં। પન્નગ શબ્દનો સમાનાર્થી, પન્નગ એટલે ગુજરાતીમાં શું કહેવાય? એને સાપ કહેવાય, બરાબર। सर्प। તો સંસ્કૃતની અંદર એની જેવો જ શબ્દ છે, હા, સર્પ। બરાબર, શું થાય? સર્પ। આવું બધું યાદ રાખવાનું, બરાબર છે। પછી આપણે ચૈવ શબ્દની સંધિ છૂટી પડાવી હતી। ચૈવની સંધિ કેવી રીતે થાય? च वत्ता एव। च હમ, वत्ता एव। એવ, બરાબર। ચૈવ, ચ વત્તા એવ। પછી સર બિલ મિચ્છન ની તે બિલ હા એની પ્લસ પણ સંધિ છે, મિચ્છન પ્લસ ન। હા, બિલમ વત્તા ઈચ્છમ, ઈચ્છન વત્તા ન, બરાબર, આ એની સંધિ થાય છે। ચંદ્ર શબ્દનો આપણે સમાનાર્થી શબ્દ જોયો તો શું થાય? શશી। શશી। શશી થાય। સરસ, વેરી ગુડ, બરાબર। તો આવા બધા શબ્દો જે છે, વાક્ય છે, એ વાક્ય રચના પણ જોવાની, બરાબર છે। અને એનું જે છે, જો અહીંયા એનો વિરોધી થઈ ગયો, ક્ષીયતે અને વર્ધતે। તો વર્ધતે એટલે વધે છે ને ક્ષીયતે એટલે ઘટે છે। તો આ બે શબ્દો કેવા છે? પરસ્પર વિરોધી છે, વિરોધી। બરાબર। ઓકે, ચાલો તો આગળ જોઈએ બીજો શ્લોક, રોલ નંબર 40। સર હું બોલું 44 રોલ નંબર? 40 રોલ નંબર નું માઇક અનમ્યુટ નહીં થાય। ઓકે, ચાલો બોલો 44। સામે ચતુર્મૂર્ખો ન ચ બ્રહ્મ વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહરી અજસ્ર ધાન્ય ભક્ષણ। એટલે કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મ નથી, બળદ પર બેસનાર છે પણ શંકર નથી, નિર્જીવ છે અને નિરાહારી છે, અને સતત ધાન્ય નું ભક્ષણ કરે છે। હલમ। હળ। ઓકે, સરસ, વેરી ગુડ। હળ શબ્દ છે, બરાબર। તો આની અંદર પણ તમે જુઓ છો કે ભાઈ આની અંદરથી પણ પ્રશ્નો અને બીજા બધા શબ્દો નીકળી શકે। જેમ કે આપણે જોયું તો એ પ્રમાણે કે શંકર શબ્દનો પર્યાય શબ્દ કયો આવે સમાનાર્થી? વૃષારૂઢ। વૃષારૂઢ આવે, બરાબર। તો વૃષારૂઢ એટલે બળદ ઉપર બેસનાર। તો બળદ ઉપર બેસનાર એટલે કોણ? તો કે શંકર। એટલે બે એકબીજાના શું થયા? પર્યાય શબ્દો સમાન। થયા, અથવા તો સમાનાર્થી આપણે એને કહીશું, બરાબર। હા, અને ઓલું સર પૂછાણું તું ચાર મુખ વાળું કોણ છે? હા, એવું પણ પૂછાઈ શકે ભાઈ, ચતુર્મુખ ક અથવા તો ચાર મુખ વાળું કોણ છે? તો કે બ્રહ્મા, બરાબર। તો એ ધાન્ય પણ નું આવી ભક્ષણ કોણ કરે છે એ પૂછાણું તું।
ધાન્યનું ભક્ષણ કોણ કરે છે? તો એવા શબ્દમાં પણ આવે કોણ કરે ધાન્યનું ભક્ષણ? તો કે હળ. બરાબર છે. તો આવા બધા પ્રશ્નો છે એ MCQ સ્વરૂપે આવી શકે. બરાબર, ખ્યાલ આવે છે? તો આ જે છે ને એ આપણે એવી રીતે જોયું. જો અહીંયા ધાન્ય જે છે ને એનો એક આપણે પર્યાય શબ્દ પણ જોયો છે. બરાબર, ધાન્ય એનો પર્યાય શબ્દ શું થાય? ધાન્ય એટલે સસ્યમ આપણે જોયું હતું. સસ્ય એટલે પણ અનાજ, અનાજ અથવા ધાન્ય થાય. બરાબર, તો એ શબ્દ યાદ રાખવાનો છે. એનો સમાનાર્થી શબ્દ છે. ઓકે, ચાલો તો આગળ વધીએ હવે ત્રીજા શ્લોક તરફ. શ્લોક નંબર 3 છે. તો ત્રીજા શ્લોકમાં સર હું કરું 62 રોલ નંબર. હા 62 બોલો. તે 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે ત્રીજો સર. હા સર. પગ વગરનો છે છતાં દૂર સુધી જાય છે. ક્ષાર છે પણ પંડિત નથી. તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે. જે તેને જાણે છે તે પંડિત છે. જવાબ છે લિખિતમ પત્રમ. ગુજરાતીમાં લખેલો પત્ર. લખેલો પત્ર. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ખૂબ સરસ રીતે સમજ્યા કે ભાઈ એની અંદર વાત કરેલી છે કે ભાઈ પગ વગરનો છે છતાં દૂર સુધી જનારો છે. તો પગ નથી છતાં દૂર સુધી જાય. બરાબર, અને સાક્ષર, સાક્ષર એટલે કેવો? ભણેલો ગણેલો, જે અક્ષર જ્ઞાન ધરાવે છે ને સાક્ષર કહેવાય. એટલે લખતા આવડતું હોય, વાંચતા આવડતું હોય એને સાક્ષર કહેવાય. બરાબર, પણ એ પંડિત નથી પાછો. એટલે કે જે ભણેલો ગણેલો પંડિત હોય એવો પંડિત નથી. અને અમુખ સ્ફુટ વક્તા, મુખ વગરનો છે છતાં સ્પષ્ટ બોલે છે, જે જાણે તે પંડિત. બરાબર, તો એવા અર્થમાં જોઈએ તો આપણને એક શબ્દ આપેલો છે અપદો દૂરગામી. તો અપદો દૂરગામીની સંધિ પણ થાય છે. બરાબર, એની સંધિની આપણે કદાચ ચર્ચા પણ કરી હતી. બરાબર, અપદો દૂરગામી. તો એમાં અપદોમાં જે રસોઈ કાનો માત્ર આપેલો છે નીકળી જશે અને વિસર્ગ આવી જશે. અપદહ શબ્દ આવી જશે અને દૂરગામી એમનામ જ રહેશે. અપદહ પ્લસ દૂરગામી. બરાબર છે, તો એની એક સંધિ ધ્યાનમાં રાખવાની છે. એ ઉપરાંત સાક્ષર, તો એની સંધિ શું થાય છે? સાક્ષરની સંધિ એમાં છે ને મૂળ શબ્દ જ લેવાનું, સાક્ષરો નહીં, પણ મૂળ શબ્દ લેવાનો સાક્ષરહ. બરાબર, તો એની સંધિ શું થાય? આ રીતે થાય, સ વત્તા અક્ષર. બરાબર, ખ્યાલ આવે છે? હા સર. ઓકે, તો સ વત્તા અક્ષર એ એની સંધિ થઈ ગઈ. બરાબર, તો આવી સંધિઓ ધ્યાનમાં રાખવાની. પછી આપણને આપેલું છે જેવી રીતે નીચેની લીટીમાં તમે જોઈ શકો છો. અહીંયા ચતુર્મુખ શબ્દ જે છે એની પણ આપણે સંધિ જોઈ હતી, ચતુહુ વત્તા મુખ. બરાબર, તો એની સંધિ પણ ધ્યાનમાં રાખવાની છે. અમુક સ્ફુટ વક્તા, જે મુખ વગરનો છે છતાં પણ સ્પષ્ટ બોલનાર છે. બરાબર, અને એને જે જાણે છે તે પંડિત છે, એવા અર્થમાં આપેલું છે. તો પંડિત શબ્દ જે છે એનો પણ આપણે વિરુદ્ધાર્થી જોયો હતો. પંડિત શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? પંડિત એટલે વિદ્વાન, જે હોશિયાર હોય એવો. બુદ્ધિશાળી છે એનું તમે વિરુદ્ધાર્થી શું કરો? સર યાદ નથી. બરાબર, શું થાય? પંડિત એટલે મૂર્ખ. મૂર્ખ માણસ જે હોય છે એ એનો વિરુદ્ધાર્થી થયો. અને સમાનાર્થી પૂછે તો વિદ્વાન. જો વિરોધી પૂછે તો શું થાય? મૂર્ખ. અને સમાનાર્થી પૂછે તો વિદ્વાન. ખ્યાલ આવી ગયો? બે શબ્દ ધ્યાનમાં રાખવાના. અને મને આ કોઈ જણાવશે, આપણે જાનાતી શબ્દ આપેલો છે, તો જાનાતીનું રૂપ શું થાય? રૂપ શું થાય એનું? મી વહમાં વાળું યાદ કરો. સર હું કહું? હા બોલો. ત્રીજો પુરુષ એક વચન. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ બેટા. બરાબર, જો
બીજા જેને ખ્યાલ આવ્યો બધાને કે ન સમજાણું હજી? તી શબ્દ આપેલો છે છેલ્લે. છેલ્લે શું આપેલું છે? તી આપેલું છે. તો આપણે કોષ્ટકની અંદર કયું જોશું? ની વહ મહ સી થહ થ તી તહ અંતિ. તો તી તહ અંતિ આવ્યું, તી તહ અંતિ. તો તી છે એ ક્યાં આવ્યો? તો કે એક વચનમાં. બરાબર છે. અને શેમાં આવ્યું? તો કે ત્રીજા પુરુષમાં. બરાબર. તો શું થયું? ત્રીજો પુરુષ એક વચન. બરાબર છે. તો આ જાનાતિ શબ્દ, તો એવા પણ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. ચાલો પછી આગળનું છે ચોથું. સર હું બોલું? રોલ નંબર 73, 73 નંબર છે. સર નથી. 73 તો હાજર અહીંયા એને લખાયો તો છે રોલ નંબર. આમાં અને એની રોજે આઈડી હાજર નથી સર. ઠીક. કોણ છે 73? સના? સૈયદ સમા. સૈયદ સના. હા સર ઓકે, ચાલો સના તો વાંધો હું છું. વાંધો સર નહીં. હું ચાલો રોલ બોલી નંબર જાઉં તો પૂછો? 16 છે. નહીં. 16 નંબર. હા છે સર. હા 16 માઇક ઓન કરો. કોણ છે? જુબેદી માહિરા. માહિરા. રોલ નંબર 16. ઓકે ચાલો વાંધો નહીં. 44 નંબર બોલો. હા સર. પર્વતાગ્રે રથોયાતિ ભૂમौ તિષ્ઠતિ સારથિઃ ચલતિ વાયુવેગેન પદ્મેકં ન ગચ્છતિ. એટલે ઓકે. પર્વતે રથ ચાલે છે અને તેનો સારથી ભૂમિએ હોય છે. પછી ભૂમિ પર રહે છે. ભૂમિ પર રહે છે. અને વાયુની જેટલી ઝડપ છે તેટલી ઝડપે ચાલે છે અને એક પગે તે આગળ નથી, એક ડગલું તે. બરાબર. એક ડગલું પણ આગળ ચાલતો નથી. સરસ, વેરી ગુડ. તો એની અંદર આપણને જેવી રીતે સમજાવેલું છે એ પ્રમાણે કે પર્વતની ટોચ ઉપર, એટલે પર્વતની જે ઉપરની ટોચ હોય ને, બરાબર, ત્યાં રથ જાય છે. અને એનો સારથી, એને જે ચલાવનાર છે એ જમીન પર રહે છે. એટલે કે જે માટલું કે જે કંઈ પણ બનાવનાર હોય છે, બરાબર ને, એ જમીન ઉપર રહે છે, કુંભાર. અને વાયુ વેગે ને ચલતી, કારણ કે ચાકડો જે છે એ ગોળ ગોળ, બરાબર, પવન જેવા વેગથી ચાલે છે. પણ એક પણ ડગલું આગળ ન ચાલે, કારણ કે ચાકડો શું ફરે છે? ગોળ ગોળ ફરે છે. બરાબર છે. તો અહીંયા કુંભકારસ્ય ચક્રમ, એટલે કે કુંભારનો ચાકડો છે. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા પણ સંધિ થાય છે. શું થાય એની સંધિ? પર્વતાગ્રેની. યાદ છે પર્વતાગ્રેની સંધિ? પર્વત નહીં સર. અગ્રે. પર્વત પ્લસ અગ્રે. અગ્રે. બરાબર. બે ભેગું થાય તો પર્વતાગ્રે શબ્દ થઈ જાય છે. બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. સંધિ છે. પછી સર પદ્મેકમ નું પદ વત્તા એકમ. પદમ એકમ શબ્દની સંધિ. સરસ, વેરી ગુડ. પદમ વત્તા એકમ. બરાબર. એ પણ એની સંધિ થાય છે. પદમ વત્તા એકમ. તો આવા બધા શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. પછી જુઓ, આની અંદરથી આપણે ખાલી જગ્યા પણ જોઈ હતી. ખાલી જગ્યા પણ આની અંદર આવી શકે. બરાબર. અને અહીંયા જુઓ, એક અગ્ર શબ્દ છે. અગ્ર. અગ્ર એટલે આગળ. બરાબર. તો અગ્રનું પશ્ચાત થાય. પશ્ચાત એટલે પાછળ થાય. હા. બરાબર. અગ્ર તો આગળ અને પશ્ચાત તો પાછળ. પાછળ. બરાબર. હા. ઓકે. તો આ જે છે એની અંદર પણ ચોથો શ્લોક, અગત્યનો પાંચમો. પાંચમાની અંદર જે છે એ આપણને તમારામાંથી મને કોઈક પૂછતું હતું, મને કે આની અંદર કોણ પૂછતું હતું પાંચમા શ્લોકનું? કોઈને પ્રશ્ન હતો ગર્લ્સમાં? કોઈને પાંચમા શ્લોકનું મને કોઈકે વોટ્સઅપમાં પૂછ્યું હતું. બરાબર. તો જો ન સમજો તો અહીંયા સમજી લેજો. બરાબર. કે સુવર્ણ, આની અંદર છે ને કોઈ આનો જવાબ ઉખાણો નથી, પણ વિશેષ રીતે શ્લોક આપેલો છે. વિશેષ રીતે એટલે કઈ રીતે? અહીંયા સુવર્ણ સર શબ્દ હું છે ને, સમજાવું?
4 આપેલા છે. હા, કોણ સમજાવશે? સર હું આમ સમજાવું 18 રોલ નંબર હા, 18 નંબર સમજાવો. ઉચ્ચ કુળની હે જનક નંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ઓકે, શું થઈ એની વિશેષતા બેટા? સર આમાં છે ને 4 વખત સુવર્ણ શબ્દ આપ્યો છે પણ 4 વખત તેનો અર્થ બદલાઈ જાય છે. એકે ઓકે મેં સમાન નથી. ઓકે, સરસ, વેરી ગુડ. જો સંસ્કૃતમાં 4 શબ્દો એક સરખા આપેલા છે, પણ એનો આપણે ગુજરાતી અર્થ જોઈએ અથવા તો આમ બીજી રીતે આપણે એને જોઈએ શબ્દોને, તો દરેક વખતે 4 નો અર્થ અલગ અલગ થાય છે, એક સરખા હોવા છતાં પણ. બરાબર ને? કે ભાઈ જેવી રીતે અહીંયા કીધું એ પ્રમાણે કે ભાઈ જનક નંદીની સીતા એક સુવર્ણ, કે જે જનક રાજાના કુટુંબમાં જન્મેલી છે એવી સીતાની વાત છે, અને ઉચ્ચ કુળની અંદર જે જન્મેલા છે એવા શ્રી રામની વાત છે. તો 2 સુવર્ણના અર્થ આવી ગયા, અને એક સુવર્ણનો અર્થ થાય છે સોનાની, અને છેલ્લે એક સુવર્ણનો અર્થ થાય તો કે ચળકતા રંગની. બરાબર? તો ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. મુદ્રિકા શબ્દનો અર્થ થાય છે વીંટી. બરાબર? એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને પ્રેષિતા, પ્રેષિતા એટલે મોકલવું. બરાબર? તો સુવર્ણમ શબ્દનો આપણે એક સમાનાર્થી શબ્દ જોયો હતો, જો કોઈને યાદ હોય તો. યાદ છે કોઈને? સુવર્ણ સંસ્કૃતમાં સુવર્ણ શબ્દનો આપણે એક સમાનાર્થી જોયો હતો, કાંચનમ. જોયું હતું? કાંચનમ. બરાબર? કાંચનમ એટલે કે પણ સોનું થાય. બરાબર? સુવર્ણ. તો આ જે છે એ 5મો શ્લોક થયો. એની અંદર કોઈ પ્રશ્ન નથી, પણ એની અંદર શું છે? વિશેષતા છે શ્લોકની. એકનો એક શબ્દ જે છે એ 4 વખત રિપીટ થવા છતાં પણ દરેક વખતે એના અર્થ અલગ અલગ થાય છે. પછી છે શ્લોક નંબર 6. છઠ્ઠું સમજાવું સર? હા, સમજાવો. સર હું કરું 18 રોલ નંબર કિયમ પેયમ જયંતઃ કસ્ય વै સ્મૃતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. એટલે ભોજનના અંતે શું પીવું જોઈએ? તો ભોજનના અંતે તક્રમ એટલે કે છાશ પીવી જોઈએ. પછી કસ્ય વै સુતઃ, તો જયંત. હા, જયંત જયંત કોનો પુત્ર છે? કસ્ય વै સુતઃ, કોનો પુત્ર છે? શક્રસ્ય. હા, શક્રસ્ય એટલે ઇન્દ્રનો. અને ત્રીજો પ્રશ્ન. કથમ વિષ્ણુપદ પ્રોક્તમ દુર્લભમ. તો એમાં શું આવશે? વિષ્ણુના પદને કેવું કહેવાયું છે? તો કેવું દુર્લભમ. આવશે? દુર્લભમ. દુર્લભ એટલે કેવું? મુશ્કેલીથી મળે તેવું. બરાબર? જો સમજો, 3 પ્રશ્નો છે. આની અંદર પણ કોઈકને પ્રશ્ન તો છઠ્ઠાની અંદર જો સમજાવી દઉં. આની અંદર છે ને અંતરાલ આપાને કહેવામાં આવે છે. 3 પ્રશ્નો અને એની અંદર એના 3 જવાબ. બરાબર છે? પ્રશ્ન પણ આની અંદર છે અને જવાબ પણ આની અંદર છે. એટલે આ 3 પ્રશ્નો થઈ ગયા, અને આ 3 જે છે ને છેલ્લે આપેલા એ 3 એના જવાબ છે. ઓકે? તો આની અંદર આપણે કઈ રીતે સમજવાનું છે કે ભોજનના અંતે, બરાબર, ભોજનાંતે, તો ભોજનના અંતે જે છે એ શું પીવું જોઈએ? કિમ પેયમ. કિમ પેયમ એટલે શું પીવું જોઈએ? તો એનો આન્સર આવે છે તક્રમ. તક્રમ એટલે કે છાશ. ઓકે? તો એ પહેલું વાક્ય છે એવું, એટલે કે પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જયંત કસ્ય વૈ સુતઃ. જયંત ખરેખર કોનો પુત્ર છે? કસ્ય એટલે કોનો, અને સુતઃ એટલે કે પુત્ર. સુતઃ શબ્દનો અર્થ થાય છે પુત્ર. બરાબર? જયંત ખરેખર કોનો પુત્ર છે? તો કે શક્રસ્ય. શક્ર એટલે શું થાય? ઇન્દ્ર. ઇન્દ્રનો. બરાબર છે? તો જયંત ખરેખર કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો. અને ત્રીજો પ્રશ્ન, વિષ્ણુ પદમ એટલે વિષ્ણુના પદને કથમ પ્રોક્તમ. કથમ એટલે કેવું, અને પ્રોક્તમ એટલે કહેવાયું છે. કેવું કહેવાયું છે? તો
તો કે દુર્લભમ. દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળે તેવું. બરાબર? તો 3 પ્રશ્ન થઈ ગયા અને એના 3 જવાબ થઈ ગયા. બરાબર છે? એની અંદર ભોજનાંતેની સંધિ પણ આવે, પણ એ આપણે ઓલામાં રિવિઝનમાં નથી. ભોજન વત્તા અંતે, તો ભોજનાંતે. બરાબર? અને એક આપણે એની અંદર જોયું તો એ પ્રમાણે કે દુર્લભમ શબ્દનો આપણે વિરુદ્ધાર્થી જોયો હતો. શું થાય? દુર્લભ તો સુલભમ. દુર્લભ એટલે શું થાય? મુશ્કેલીથી મળે તેવું. તો સુલભમ એટલે શું થાય? સરળતાથી મળે તેવું. બરાબર? તો દુર્લભમનું સુલભમ. બરાબર? આવી રીતે જે છે એ તમે શ્લોક જો પાકા કરો, વાંચો, લખો, તો એની અંદરથી નીકળતા કોઈ પણ શબ્દ છે અથવા કોઈ પણ સંધિ છે, કોઈ પણ સમાનાર્થી છે, એ તમને આવડે જ તે. બરાબર છે? તો એવા શબ્દો તમારે ધ્યાનમાં રાખવા પડે. પછી એનું ભાષાંતર તો આપણે કરીએ જ છીએ. તો ભાષાંતર તો આપણે કરતા હોઈએ. તો વચ્ચે વચ્ચે જે આ બધા શબ્દો આવતા હોય, કોઈ વ્યાકરણિક શબ્દો આવતા હોય, કોઈ સમાનાર્થી આવતા હોય, વિરોધી આવતા હોય, પછી સંધિયુક્ત આવતા હોય, સંધિ મુક્ત આવતા હોય, તો એ બધું આપણે જોતું જવાનું. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવો પ્રશ્ન જે છે એ આપણે આવી શકે અને કેવી રીતે એનો જવાબ લખી શકાય. બરાબર છે? તો ત્રીજાની અંદર આપણે જે છે એ આખું સોલ્વ કર્યું. ત્રીજાની અંદર બરાબર સમજાઈ ગયું હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો પૂછજો. એ ઉપરાંત વ્યાકરણની અંદર પણ કોઈને કાંઈ સમજણ ન પડતી હોય તો વ્યાકરણમાં પણ પૂછજો, કારણ કે વ્યાકરણ પણ આપણે પૂછવાના છીએ. બરાબર? સ્વાધ્યાય ચર્ચા જોઈ લઈએ. થોડાક પ્રશ્નો છે. એક ચક્ષુઃ ક અસ્તિ? કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. ઓકે, સરસ, વેરી ગુડ. કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. ચાલો બીજું. કહ ધાન્ય ભક્ષણમ કરોતિ? હળ ધાન્ય ભક્ષણમ કરોતિ. હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. હળ ધાન્યનું ભક્ષણ કરે છે. સારથી કુત્ર તિષ્ઠતિ? સારથી ક્યાં રહે છે? સારથી ભૂમોઃ તિષ્ઠતિ. ભૂમૌ તિષ્ઠતિ. ભૂમૌ એટલે જમીન પર. રથઃ કુત્ર યાતિ? રથ ક્યાં જાય છે? રથ પર્વતાગ્રે યાતિ. ઓકે, પર્વતાગ્રે. બરાબર છે ને? પર્વતની ટોચ ઉપર. અને યાતિ એટલે જાય છે. પાંચમું છે રામેણ કા પ્રેષિતા? રામેણ સીતાય સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. હા, સુવર્ણસ્ય મુદ્રિકા, સોનાની વીંટી, અને પ્રેષિતા એટલે મોકલી છે. અને સાવ સહેલો પ્રશ્ન. જયંતઃ કસ્ય પુત્ર? જયંતઃ શુકસ્ય પુત્ર. બરાબર. શક્રસ્ય પુત્ર અસ્તિ. ઇન્દ્રનો પુત્ર છે. બરાબર? ચાલો, પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ચતુર્મુખ. બ્રહ્મા. બીજી ખાલી જગ્યામાં ભોજનાંતે ક્રમ, છાશ. ત્રીજી ખાલી જગ્યામાં પાદ રહિત. બરાબર છે. ચોથીમાં વાયુ વૈજ્ઞાન. અને પાંચમાની અંદર દુર્લભમ. દુર્લભમ. વેરી ગુડ. ચાલો, સરસ, વેરી ગુડ. જો આપણે શ્લોક પૂર્તિ અત્યારે પૂછાવાની નથી, એટલે શ્લોક પૂર્તિ આપણે નહીં લખીએ. અને શ્લોક પૂર્તિ જે છે એ આપણે જનરલી પૂછાતી હોય છે અને અગત્યની પણ છે. પણ હવે અત્યારે આપણે ઓફલાઈન પરીક્ષા હશે ત્યારે આપણે પૂછશું, કારણ કે ઓનલાઈનની અંદર બધાને સંસ્કૃત લખવામાં તકલીફ પડે. બરાબર? બાકી જે છે એ તમારે જો એવું હોય સંસ્કૃતની અંદર કે જે પાછળ પંક્તિ આપેલી હોય ને, આવી જો આ કેમ આપણને 2 પંક્તિ આપેલી છે, તો એ 2 જ આપણને પરીક્ષામાં પૂછાવાની હોય. અને એ 2 જે છે ને તમારે પાકી કરી વ્યવસ્થિત, અને જે કાંઈ પણ એની અંદર જેવી રીતના શબ્દ આપેલા છે એવા જ શબ્દો તમારે આખો શ્લોક તમારે મોઢે એ પરીક્ષામાં લખવાનો હોય છે. બરાબર? એવી રીતે આપણને પૂછાય છે. પણ આપણે જે છે અત્યારે ઓનલાઈન લઈએ છીએ એટલે આ શક્ય નથી. બરાબર? કારણ કે સંસ્કૃતમાં તમને લખવામાં તકલીફ પડે. તો અત્યારે શું બેટા? ફેરબુકમાં ઈ શ્લોક લખવાનો કે નહીં? ના, ફેરબુકમાં અત્યારે નથી લખવાના બેટા. અત્યારે જે છે એ આપણે જે અત્યારે રિવિઝન છે એ જ આપણે સમજી લઈએ. અત્યારે કંઈ નથી લખવાનું. ઓકે. બાકી સંસ્કૃત શબ્દો છે, ગુજરાતીના સંસ્કૃત શબ્દો આપણે જો કે આ પ્રશ્ન આ વખતે નથી રાખ્યો, પણ જે છે આ તમારે
ગુજરાતીનું સર સંસ્કૃત અથવા સંસ્કૃતનું ગુજરાતી થતું હોય ત્યારે ધ્યાનમાં રાખવું. હા બોલો. બોલો કોને પ્રશ્ન છે? સર ત્રીજા ને ચોથા બે પૂછાવાના છે તો બે નું ભાષાંતર આવશે ને? શું ત્રીજું ને ચોથું? શું મને પ્રશ્ન ન સમજાણો? એ ત્રીજો ને ચોથો પાઠ. હા સર. હા હા, ત્રીજાનું એક શ્લોક, ત્રીજાની અંદર તમને બે શ્લોક આપેલા હશે, સોરી એક શ્લોક, એના 2.5 માર્ક છે. અને જે ચોથો પાઠ છે તો ચોથા પાઠની અંદરથી કોઈ 4 એવા વાક્ય પૂછાશે, 3 થી 4 વાક્ય, બરાબર, અંદાજિત. તો એ જે છે એના 2.5 માર્ક છે, બરાબર ને? બેયની અંદરથી ભાષાંતર આવશે, બરાબર. અને ભાષાંતર ઘણા જે છે ને કોરું મૂકી દે છે, કોરું નથી મૂકવાનું હો, બરાબર વ્યવસ્થિત સારી રીતે લખવાનું છે ભાષાંતર, બરાબર. ચાલો આગળ વધીએ હવે. પ્રેરણાદીપ ચાણક્ય. પ્રેરણાદીપ ચાણક્ય એટલે પ્રેરણાનો દીવો ચાણક્ય, બરાબર. ચાલો આ જે સ્ક્રીનમાં તમને બતાય છે ત્યાં સુધીનું ભાષાંતર કરવાનું છે. કોણ કરશે? સર હું કરું, રોલ નંબર 73. હા 73 બોલો. પછી હું કરીશ. હા હા સર. સર હું બોલું પછી 18 રોલ નંબર. હા એ પછી તું બોલજે. બોલો 73. ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય. ઠંડીનો સમય છે, લોકોને કામણા વહેંચો. ચાણક્ય: મહારાજ, અત્યારે હું કામણા મારે ઘેર લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ. ચંદ્રગુપ્ત: ભલે, આપ તેમ કરો. 3 ચોરો પ્રવેશે છે. પહેલો ચોર ચંદ્રગુપ્ત ના મંત્રી ચાણક્ય. આ તેમનું ઘર છે. બીજો: અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન એટલે કે બેઠક છે, પુસ્તકો. ત્રીજો: ધન ક્યાં? પછી પેલો બોલે છે, અહીં તો નથી, બીજા ઓરડામાં દાખલ થઈએ. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. અહીંયા તમે શબ્દો જુઓ છો કે ભાઈ અમુક અમુક એવા શબ્દો છે કે જે ખૂબ નવા છે આપણા માટે, બરાબર. તો એવા શબ્દો ખાસ દરેકે યાદ રાખવાના છે. શીતકાલ એટલે કે ઠંડી થાય છે. જનેશુ શબ્દ છે એની આપણે ઓળખાવી હતી, બરાબર. અને મેં તમને કદાચ એમાં શબ્દો પણ લખીને મોકલેલો છે, બરાબર. હા આપણે મોકલેલો જ છે કે જેની અંદર આપણે સોલ્વ કરાવેલો છે. જનેશુ શબ્દ છે તો એની વિભક્તિ શું થશે? જનેશુ શબ્દની વિભક્તિ જન પ્લસ એ શું? સંધિ નહીં, વિભક્તિ. આપણે જે ઓળખાવી હતી ને, પ્રથમા વિભક્તિ એકવચન, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી, પંચમી. યાદ કરો કોષ્ટક, મેં તમને કોષ્ટક સેન્ડ કર્યા છે ગયા લેક્ચરથી. કોને આવડે છે? ભૂલી ગયા? જો તમને યાદ કરાવું, રામેશુ વાળું જુઓ તો, અને મેં તમને શબ્દો સેન્ડ કર્યા છે, બરાબર. એ તમે ફેરબુકમાં લખ્યા હશે, તમને ખ્યાલ હશે. જો જનેશુ શબ્દ એમાં છે, બરાબર. તો જનેશુ જે છે એની વિભક્તિ મારે ઓળખાવી, કેવી રીતે ઓળખાવવું? તો રામ વાળું તમે કોષ્ટક જોશો ને તો એમાં છઠ્ઠી વિભક્તિ બહુવચન જુઓ. છઠ્ઠી વિભક્તિ બહુવચનમાં તમને રામેશુ શબ્દ આપેલો છે. તો મારી આની વિભક્તિ શું થાય? ષષ્ઠી વિભક્તિ બહુવચન થાય, બરાબર. ખ્યાલ આવ્યો? તમે જોઈ લેજો હમણાં કોષ્ટક એટલે તમને ખ્યાલ આવશે. ષષ્ઠી વિભક્તિ આવે અને બહુવચન આવશે, બરાબર છે. આની અંદર ઘણા બધા શબ્દો આવશે એવા તો, બરાબર. એટલે એ બધા ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે પછી આની અંદર તમને બીજો શબ્દ કહું કે બીજા શબ્દ પણ એની અંદર એવા આપેલા છે કે જે આપણને
વિભક્તિમાં પૂછાતા હોય, બરાબર. અને આપણે એ સેન્ડ પણ કરેલા છે, એ બરાબર એક વખત જોઈ લો તમારા હાથમાં હોય તો, એટલે તમને ખ્યાલ આવે કે કયા કેવા અને કયા કયા શબ્દો પૂછાય છે. દાખલા તરીકે જુઓ, અહીંયા કંબલાન શબ્દ આપેલો છે. જો અહીંયા કંબલાન, તો કંબલાન જે છે ને એ જે રીતે રામાનો શબ્દ આપેલો છે ને એનો એ ઓલો આવે છે વિભક્તિ વાળો, બરાબર. તો નૈયામી મને કોણ ઓળખાવશે? આ તો હમણાં ઓળખાયું હતું કોકે. નૈયામી કોણ ઓળખાવશે? મી વ મ વાળું જોવાનું. નૈયામી તો પાછળ મી લાગેલો છે, તો કયું આપણે જોવાનું? હા, મી લાગેલું છે તો પ્રથમ પુરુષ એક વચન થાય, બરાબર. એ આપણે પાઠ સમજાવતા હતા ત્યારે પણ સોલ્વ કરાવેલું છે. પછી વિતરી શ્યામી, તો શ્યામી લાગેલું હોય તો કયો કાળ આવે? ભવિષ્યકાળ. હા, શ્યામી લાગેલું હોય ને હંમેશા કોઈ પણ આ વિભક્તિ કાળના પ્રત્યેની આગળ સ્ય લાગેલું હોય ને ત્યારે હંમેશા ભવિષ્યકાળ જ હોય, બરાબર ને. ખાસ યાદ રાખવાનું, સ્ય લાગેલું હોય આવી રીતે હોય, એ આવી રીતે હોય, કે પછી આવી રીતે હોય. સ્ય લાગેલું હોય એટલે કેવું આવે? ભવિષ્યકાળ જ આવે, બરાબર. ઓકે, પ્રવિશંતિ, તો પ્રવિશંતિમાં કયું થાય? મી વહ મહ વાળું વળી પાછું યાદ કરો. વર્તમાન કાળ, ત્રીજો પુરુષ. હા, ત્રીજો પુરુષ અને વચન બહુવચન. બહુવચન. તીત અંતિ, તો ત્રીજો પુરુષ બહુવચન. સરસ, વેરી ગુડ. ઓકે, પછી એક શબ્દ જુઓ, અહીંયા ગૃહમ આપેલો છે. તો ગૃહમની મેં તમને સંધ્યા ઓલી ઓળખાવી હતી, બરાબર. એમાં જુઓ પાછળ મ લાગેલો છે. મ લાગેલો છે તો એની પણ તમને જે મોકલેલી છે એમાંથી અભ્યાસ કરી લેજો બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. હા સર. ઉપરાંત એક શબ્દ આપણને જોઈએ, પ્રકોષ્ઠમ. પ્રકોષ્ઠમ શબ્દનો અર્થ શું થાય છે? પ્રકોષ્ઠ એટલે ઓરડામાં. ઓરડો, બરાબર. ઓરડામાં અથવા તો ઓરડો, બરાબર છે. અને પ્રવિશામહ શબ્દ મને કોણ ઓળખાવશે? ચાલો. વર્તમાન કાળ, પરસ્મય પદ, બહુવચન, પ્રથમ પુરુષ. ઓકે, સરસ. વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ અને બહુવચન. કારણ કે મી વહ મહ, તો મહ આવે છે એટલા માટે થઈને અહીંયા એ બહુવચન થશે, બરાબર. અને અહીંયા આપણને જેવી રીતે શીતકાળ શબ્દ આપેલો છે, તો શીતકાળ શબ્દનું વિરોધી શબ્દ કયો આવશે? શીતકાલ. જુઓ અહીંયા શીતકાલ એટલે ઠંડીનો સમય, તો એનો વિરોધી શું આવે? ગ્રીષ્મકાલ. શું આવશે? ગ્રીષ્મકાલ, ગરમીનો સમય, બરાબર. પછી જો અહીંયા શબ્દ તમને કેવો આપેલો છે? ઈદાનીમ. એ મેં તમને રિવિઝનમાં લખવા માટે આપ્યું હશે. ઈદાનીમ એટલે અત્યારે થાય, તો તદાનીમ એટલે કે ત્યારે. ત્યારે, બરાબર છે. ઈદાનીમ એટલે અત્યારે, હાલમાં. તદાનીમ એટલે કે ત્યારે, એટલે કે પહેલાના સમયની વાત છે, બરાબર. પછી તો આવા બધા શબ્દો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે, કારણ કે આ બધા શબ્દો આપણને પૂછાય છે. તો આનું આપણે પહેલાની અંદર રિવિઝન કરવાનું બાકી છે, બરાબર. અને એક શબ્દ અહીંયા આપણને આપેલો છે, આગળ જોઈએ. ચાલો હવે અહીંયા આગળથી કોણ હવે ભાષાંતર કરશે? 18 રોલ નંબર. હા, બોલો. 18 નંબર. આશ્ચર્યથી, ઠંડી ખૂબ છે. કામળા. ત્રીજો, કામળા નજીકમાં જ છે. પહેલો, તો પણ આ મહારાજ મહાશય. બીજો ચોર, જાતે કામળાનો ઉપયોગ કરતા નથી. ત્રીજો ચોર, અને વળી નીચે સૂએ છે. આશ્ચર્ય. પહેલો ચોર, તો આપણે ચાણક્યને પૂછીએ છીએ. આપણે તેનું રહસ્ય જાણીએ. બીજો ચોર. એક મિનિટ બેટા, જો આની થોડીક ચર્ચા કરી લઈએ કે અહીંયા આપણને આપેલું છે તથાપી, તો એની સંધિ આપણે કરાવેલી છે તથા વત્તા શું આવશે? અપી. અપી. તો તથાપી થશે, તથા વત્તા અપી. આવું ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો આપણને પૂછાય એવું છે. પછી અહીંયા આપણને એક શબ્દ આપેલો છે એવી રીતે કે અધહ. અધહ એટલે નીચે થાય, બરાબર. અધહ એટલે નીચે થાય,
તો એનો વિરુદ્ધાર્થી શું થાય? ઉપરી. ઉપરી એટલે શું થાય? ઉપર. અધઃ એટલે નીચે. તો એનો વિરુદ્ધાર્થી થાય ઉપરી. ઉપરી એટલે ઉપર. બરાબર? ઓકે, ચાલો આગળ વાંચો. બીજો ચોર, આ અમારું સાહસ છે. પહેલો ચોર, આર્ય, અમે ચોર છીએ. ચોરીના કામ માટે ચોરીના કામ માટે આવ્યા છીએ. મહાશય, આશ્ચર્ય છે. આશ્ચર્ય છે. બીજો ચોર, ઠંડી છે, ગામડા નજીકમાં છે, તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી? ચાણક્ય, આ ગામડા મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે. બધા ચોર, અરે રે, અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ. આર્યનો જય થાવ. જય થાવ. સરસ, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. જો ખૂબ સરસ રીતે ભાષાંતર જોયું. એ ઉપરાંત એવા શબ્દો પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. મેં તમને ઘણા બધા શબ્દો કીધા. તો આવા બધા શબ્દો જે છે એનો ઉપયોગ આપણે વ્યાકરણની અંદર, સંધિની અંદર, શબ્દના અર્થની અંદર, પછી રૂપ ઓળખાવવામાં, બરાબર ને, એ બધે થતા હોય છે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો એવી જ રીતે અહીંયા એવા શબ્દો આપેલા છે કે જેની અંદર દાખલા તરીકે એક પાપમ શબ્દ છે. તો પાપનું વિરુદ્ધાર્થી શું થાય એ તો બધાને આવડે. પાપ, પાપ એટલે જે ખરાબ કર્મ કરીએ એ. બરાબર છે? તો એનું શું થાય? પુણ્ય. પાપનું શું થાય? પુણ્ય. બરાબર? પાપ શબ્દ આપેલો છે, પાપમ આપેલું છે, તો આપણે શું લખશું? પુણ્યમ. બરાબર છે? પછી જો અહીંયા એક આપણને બીજો શબ્દ છે અધ્ય. અધ્ય એટલે આજથી. બરાબર? તો આજથી તો એનું આપણે ગુજરાતીની અંદર શું થાય વિરોધી? આજ તો કાલ. કાલ. તો સંસ્કૃતમાં એના માટે કયો શબ્દ છે? સ્વહ. કયો શબ્દ છે? સ્વહ. સ્વહ એટલે ગઈકાલે. બરાબર છે? અને અદ્ય એટલે કે આજે. બરાબર? તો આવા શબ્દો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર? ઓકે, ચાલો. તો અહીંયા જે છે એ આપણે જોયું કે ભાષાંતર ચોથા પાઠની અંદરનું. બરાબર? એ ઉપરાંત ચોથા પાઠના જે પ્રશ્નો, બરાબર, જે આવા બધા વિરોધી છે, સમાનાર્થી છે અને પ્રશ્નો છે, MCQ, એની PDF તો મેં તમને સેન્ડ કરેલી જ છે. પણ આવતીકાલે આપણે એની થોડીક ચર્ચા કરશું. બરાબર? આવતીકાલે આપણે લેક્ચર હશે ને, શનિવાર? હા સર. તો આપણે જે છે ને આવતીકાલે એ જે છે ને એની ચર્ચા કરશું. એ ઉપરાંત PDF તો બધા આગળ છે જ. બરાબર? ગ્રુપમાં મૂકવાની જરૂર છે પાછું? નહીં સર. બરાબર? બધા આગળ આવી ગયા છે ને PDF બે? બરાબર? હા, શબ્દોની, પછી ચોથા પાઠના સ્વાધ્યાયની, બરાબર, વ્યાકરણની, અને એ ઉપરાંત આપણે જે રિવિઝનની મોકલી છે બે પાઠની, ત્રીજો અને ચોથો બે ભેગું એ. બરાબર? એ 3-4 PDF જે છે એ બરાબર વ્યવસ્થિત શાંતિથી એ વાંચી લેજો. કાંઈ ન સમજાય વ્યાકરણમાં તો પૂછજો. ઓકે? આપણે સમય થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરમાં સમજશું, જોશું. અને આજના પેપર માટે બધાને બેસ્ટ ઓફ લક. ઇંગ્લિશનું છે ને? થેન્ક યુ સર. થેન્ક યુ સર.